પછી જેમ પૂરની પાણીની ગતિ જે છે ગતિમાં ધીમે ધીમે ઘટાડો થતો જાય તેમ તેમ એ તણાઈને આવેલા લાકડાનો સમૂહ છે એમાં એક બે એક એક કરી અને લાકડાઓ છૂટા પડતા જાય। કોઈ આ કિનારા પર છૂટું પડી જાય, કોઈ આગળ જઈને છૂટું પડે, બીજું એનાથી આગળ જઈને છૂટું પડે। આમ કરતા કરતા એ લાકડાનો જે તણાઈને જતો સમુદાય હતો એ આખો સમુદાય છૂટો પડી જાય છે। બસ એ જ રીતે આ સંસારમાં ભેગા થયેલા સમુદાયની પણ આ જ હકીકત છે। હંમેશને માટે કોઈ કોઈની સાથે નિત્ય રહેતું નથી, સમયાંતરે વિખૂટા પડવાનું આવે છે। સાથે શું રહે છે તો કરેલા કર્મ પોતાની સાથે રહે છે અને એ જ પરલોકમાં સાથે જાય છે। અને બીજું સાથે શું રહે છે તો ભગવાન સાથેનો સંબંધ। ભગવાન સાથેનો સંબંધ એ જીવ માત્રનો એ નિત્ય રહે છે, એ ક્યારે પણ છૂટો પડતો નથી। દિવંગત આત્મા ના શ્રેય માટે, કલ્યાણ માટે આપણે આ ગરુડ પુરાણ એ સાંભળ્યું। હવે એનું મહાત્મ્ય ભગવાન ગરુડજીને કહે છે તો જે મનુષ્ય શ્રદ્ધા ભક્તિથી મૃત્યુ પામનારની પાછળ આ પુરાણ સાંભળે છે અને સંભળાવે છે, આ બંને જણ સાંભળનાર અને સંભળાવનાર એ બંને જણના તમામ પાપો એ બળીને ભસ્મ થાય છે અને સાંભળનાર, આ પુરાણ સાંભળનાર પાપમાંથી મુક્ત થાય છે। ભગવાન ગરુડજીને કહે છે કે પરલોકમાં ગયેલા જીવની તૃપ્તિ માટે અને એના કલ્યાણ માટે એના પુત્ર પૌત્ર કે એના સ્વજનો એની પાછળ શ્રદ્ધાપૂર્વક જે દાન વગેરે કર્મ કરે છે એનાથી એ દાન કરનાર જે છે એ મન વાંછિત ફલને પ્રાપ્ત કરે છે। અર્થાત મૃત્યુ પામનારને પરલોકમાં સુખ મળે એ હેતુથી શ્રદ્ધાપૂર્વક એના પુત્ર પૌત્ર જે કંઈક દાન આપે છે એનાથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય છે અને એ દાન આપનારના મનના દરેક મનોરથો એ પૂર્ણ થાય છે। અને એ દાન આપનાર પુત્ર પૌત્ર જ્યારે પરલોકમાં જાય છે ત્યારે ત્યાં પણ એમને સુખ પ્રાપ્ત થાય છે। નાસ્તિક બુદ્ધિના જે લોકો હોય છે કે જેઓ આ શ્રાદ્ધ વગેરે કર્મ કરતા નથી, બરાબર ધ્યાનથી સમજો કે જે કોઈ નાસ્તિક બુદ્ધિનો વ્યક્તિ હોય, અધર્મી હોય અને એના સ્વજનોના મૃત્યુ બાદ એટલે કે માતા પિતાના મૃત્યુ પછી આ શ્રાદ્ધની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ જો કરતા નથી તો એમના ઘરનું જલ એટલે કે પાણી એ મદિરા સમાન છે, એટલે કે દારૂ સમાન છે, જે પીવા માટે યોગ્ય નથી। અને એમના ઘરનું અન્ન એ પણ પશુઓના માંસ બરાબર છે, જે ખાવા માટે યોગ્ય નથી। અને આવા નાસ્તિક અને અધર્મી જે જીવો છે, મનુષ્યો છે, જે શ્રાદ્ધ કર્મમાં માનતા નથી, એમના ઘરમાં દેવતાઓ અને પૂર્વજો ક્યારે પણ દ્રષ્ટિ કરતા નથી। દેવતાઓ અને પૂર્વજોની દ્રષ્ટિ જે ઘર પર હોતી નથી એ ઘર એ સ્મશાન બરાબર સમાન કહેવાય છે। એમની ઉપર એવા નાસ્તિક વંશજો ઉપર પિતૃઓની સદાય માટે અવકૃપા રહે છે।
જ્યાં સુધી સ્વજનોના મૃત્યુ બાદ એમની ઉત્તર ક્રિયા શ્રાદ્ધ ક્રિયા કરવામાં આવતી નથી ત્યાં સુધી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એ શુદ્ધ થતા નથી. એટલે કે શ્રાદ્ધ ક્રિયા જો કરી ન હોય તો તેઓનું સૂતક ક્યારે પણ ઉતરતું જ નથી. આ પુણ્યદાયી પ્રેતકલ્પ એટલે કે આ પુરાણ જે કોઈ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે છે, સાંભળે છે, એ દરેક પ્રકારના પાપમાંથી મુક્ત થાય છે અને શરીર છૂટ્યા પછી એને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. માતા પિતા અને એ સિવાય પોતાના બાંધવોના મૃત્યુ બાદ જે સ્નેહીઓ શ્રદ્ધાપૂર્વક આ પુરાણને સાંભળે છે એમને ઉત્તમ પ્રકારના એવા સંતાનની પણ પ્રાપ્તિ થાય છે. જે કોઈ મનુષ્ય જીવનકાળ દરમિયાન આ ગરુડ પુરાણ સાંભળ્યું નથી, આ ગરુડ પુરાણને જે સમજ્યા નથી અને જે કોઈએ જીવનકાળ દરમિયાન પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું નથી અને પોતાના સ્વજનો માટે જેમણે માસિક શ્રાદ્ધ કર્યા નથી, વર્ષી શ્રાદ્ધ વગેરે કર્યા નથી, ભગવાન ગરુડજીને કહે છે કે એ પુત્રને પુત્ર ગણાય નહીં. જે પુત્ર પૂર્વજો માટે માતા પિતા માટે શ્રાદ્ધ કર્મ કરતો નથી એ પુત્ર જ ગણાતો નથી અને હજારો લાખો વર્ષો પછી પણ એ પોતાના પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ શકતો નથી અને એના માતા પિતાનો એ ઉદ્ધાર કરી શકતો નથી. માટે ભગવાન ગરુડજીને કહે છે કે શ્રદ્ધાપૂર્વક આ પુરાણ સાંભળવું. આ પુરાણ સાંભળવાથી જ મનુષ્ય પાપમાંથી મુક્ત થાય છે અને પોતાના દિવંગત થયેલા માતા પિતાનું શ્રાદ્ધ કર્મ વગેરે કઈ રીતે કરવું એની સમજૂતી પણ, એનું જ્ઞાન પણ આ જ પુરાણમાંથી પ્રાપ્ત થાય છે અને પરલોકમાં ઉપર ગયા પછી સુખ પ્રાપ્ત કેવી રીતે થાય, કયા કર્મો કરવાથી થાય એ પણ આ જ પુરાણને સાંભળવાથી મનુષ્યને જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે પણ આ પુરાણ ભગવાન ગરુડજીને કહે છે કે અવશ્ય સાંભળવું જોઈએ. સમસ્ત પ્રકારના દુઃખોમાંથી મુક્તિ અપાવનારું આ પુરાણ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પણ આપનારું છે. આ પુરાણ બ્રાહ્મણ જો સાંભળે તો એને ઉત્તમ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. ક્ષત્રિય જો આ પુરાણ સાંભળે તો ધન, વૈભવ, ઐશ્વર્ય અને પૃથ્વીનું રાજ્ય કરવાની ક્ષમતા એને પ્રાપ્ત થાય છે, અર્થાત બળ પ્રાપ્ત થાય છે. વૈશ્ય આ પુરાણ સાંભળે તો એ ધનિક થાય છે અને શૂદ્ર જો આ પુરાણ સાંભળે તો એ સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ જાય છે. માટે ભગવાન કહે છે કે આ પુરાણનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવું અને પુરાણનું વાંચન એ પૂર્ણ થઈ જાય ત્યાર પછી પોથીનું અને વક્તાનું પૂજન કરવું અને પુરાણ સાંભળ્યા બાદ એ પુરાણનું સંપૂર્ણ ફલ પ્રાપ્ત થાય એ હેતુથી યથાશક્તિ દાન વગેરે આપવું. ભગવાન કહે છે કે વ્યાસ કી પીઠ ઉપર બેસી અને વક્તવ્ય કરનાર જે વક્તા છે એનામાં મારું જ સ્વરૂપ જોવું અને એનું પૂજન અને પોથીનું પૂજન કર્યું એ સ્વયં મારું પૂજન કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત કરે છે. અહીં આગળ આ સત્સંગને આપણે વિરામ આપીએ છીએ. શ્રીમદ દ્વારિકાધીશ
श्री गिरिराज धरण की जय। नमः पार्वती पतये। हर हर महादेव हर। अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरे। श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं श्रीरामचन्द्रं भजे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। सियावर